Hi friends, myself Tanda Reddy from Samiti Gujarati Medium School. Stay at home, stay safe and I can help you to study at home. Today, I will teach you about Unit 2 in English subject standard 7. Unit 2 છે How many did you? તેમાં એક્ટિવિટી 1B. એક્ટિવિટી 1Bમાં છે નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશેની થોડીક માહિતી છે તે આપણે જોઈએ. લેટ્સ સ્ટાર્ટ એક્ટિવિટી 1B. Standard 7th, Subject English, Unit 2, Activity 1B. Read the passage. A boy was sitting at his table near the window. એક છોકરો બારી પાસે નિયર ધ વિન્ડો એટલે કે બારી પાસે ટેબલે બેઠો હતો. He was doing his homework. તે તેનું હોમવર્ક કરી રહ્યો હતો. His mother asked. તેની મમ્મીએ પૂછ્યું, Did you take your breakfast? તે તારો નાસ્તો કર્યો? The boy said. છોકરાએ કહ્યું, No, ના નથી કર્યો. Mother called him. મમ્મીએ તેને બોલાવ્યો and served his breakfast અને તેને નાસ્તો પીરસી આપ્યો. ટુ સર્વ એટલે કે પીરસવું. He was about to start his breakfast. તેનો નાસ્તો શરૂઆત કરવાની તૈયારીમાં હતો. અબાઉટ ટુ સ્ટાર્ટ એટલે કે શરૂઆત કરવાની તૈયારી. તેનો નાસ્તો શરૂઆત કરવાની તૈયારીમાં હતો. ધેન ત્યારે A beggar came to the door. એક ભિખારી બારણે આવ્યો. ડોર એટલે કે બારણું. He said, Please give me something to eat. મહેરબાની કરીને મને સમથિંગ એટલે કે કંઈક ખાવાનું આપો. A boy looked at the beggar. છોકરો ભિખારીને જોયો. He looked really very poor. તે ખરેખર ખૂબ ગરીબ અને ભૂખ્યો દેખાયો. હંગ્રી એટલે કે ભૂખ્યો, પુઅર એટલે કે ગરીબ. He gave his breakfast to the beggar. તેનો નાસ્તો ભિખારીને આપ્યો. ગેવ એ ગીવનું ભૂતકાળ છે. The beggar was very happy. ભિખારી ખૂબ ખુશ થઈ ગયો. This boy was later known as નેતાજી સુભાષચંદ્ર બોઝ. આ છોકરો લેટર એટલે કે પછીથી, પાછળથી, નોન એટલે કે જાણીતો, નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે જાણીતો થયો. હવે છે એક્ટિવિટી 2. એક્ટિવિટી 2 છે સે ધીસ ફ્રેઝીસ આફ્ટર યોર ટીચર સે. શિક્ષક બોલાવે તે પ્રમાણે આ શબ્દ સમૂહ બોલવાના છે. એટ વન બ્લો. એટ વન બ્લો એક જ ગામાં. એનો મિનિંગ પણ હું તમને કહું છું. અ રીચ રિવોર્ડ મોટું ઇનામ. ઇન અવર કિંગડમ આપણા રાજ્યમાં. બિહાઇન્ડ અ ટ્રી ઝાડની પાછળ. હવે એક્ટિવિટી 2 છે એમાં બી. કેટલાક એવા સ્પેલિંગ હોય છે કે જેના ઉચ્ચાર સેમ હોય પરંતુ એના અર્થ અલગ અલગ હોય છે. તેવા આપણે કેટલાક સ્પેલિંગ જોઈએ. ચાલો. BIT બીટ એટલે કરડવું. BEAT બીટ એટલે મારવું.
એલ ઇથી લેટ એટલે પરવાનગી આપવી અને એલ એથી લેટ એટલે મોડું. એમ ઇથી મેટ એટલે મર્યું. એમ એથી મેટ એટલે ચટાઈ. એસ આઈથી સીટ બેસવું. એસ ઈ એથી સીટ એટલે બેસવાની જગ્યા. જી ઇથી ગેટ એટલે મરવું. જી એથી ઈ ગેટ એટલે દરવાજો. ડી આઈ ડી ડીડ એટલે કર્યું. ડી ડબલ ઈ ડી એટલે કાર્ય. એમ ઇથી મેટ એટલે મર્યું. એમ એથી ઈ મેટ એટલે સાથી. એચ ઈ એ ડી હેડ એટલે માથું. એચ એ ડી હેડ એટલે હતું. એચ આઈ ડી હીડ સંટાડ્યું. એચ ડબલ ઈ ડી એટલે ધ્યાન આપવું. એફ ઈ ડી ફેડ ખવડાવ્યું. એફ એ ડી ઈ ફેડ એટલે ઝાંખું પડવું. એસ ઈ ટી સેટ ગોઠવ્યું. એસ એ ટી સેટ એટલે બેઠું.